છે ત્યાં તો દૂધ પૂરું થયું અને ગૌર બાપાએ આપણા હાથમાં શીતલ જલનો લોટો આપ્યો અને કહ્યું કે અબ જલસુ સ્નાન કરાય. જલથી સ્નાન થયા. અંગવસ્ત્ર આપવામાં આવ્યું. શ્રી ગિરિરાજજીના મુખારવિંદ ઉપર સુંદર શિલા ઉપર બાજુમાં શ્રી દાઉજી વિરાજતા હતા. દાઉજીની શિલા ઉપર એ અંગવસ્ત્ર આપણે હળવે હળવે હાથે કરી રહ્યા છે. અંગવસ્ત્ર થતાની સાથે શ્રી ગિરિરાજજીના શ્રીઅંગ ઉપર સમર્પિત કરવા માટે અત્તર આપવામાં આવ્યું. અત્તર આપતાની સાથે જ સમગ્ર શ્રીઅંગ ઉપર આપણે અત્તર સમર્પિત કર્યું. અત્તર સમર્પણ થયું. કંકુ હાથમાં આપવામાં આવ્યું. સુંદર મુખારવિંદ ઉપર દિવ્ય તિલક કરવામાં આવ્યું. આપણી વચલી આંગળીથી આપણે શ્રી ગિરિરાજજીના લલાટ ઉપર દિવ્ય તિલક કર્યું છે. મન કહી રહ્યું છે કે કેવું સૌભાગ્ય છે આ શરીરનું, ધન્ય છે આ શરીર કે જેના શરીરની આ આંગળીઓ શ્રી ગિરિરાજ બાવાના મુખારવિંદોનું સ્પર્શ કરી રહી છે. ગિરિરાજ બાવાના લલાટે તિલક કરી રહી છે. જે લલાટ ઉપર સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણે તિલક કરી ગોવર્ધન પૂજા પ્રારંભ કરી હતી, એ લલાટ ઉપર આજે મને તિલક કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ધન્ય છે આ શરીર, ધન્ય છે આ મન કે જેના મનથી આપણે શ્રી ગિરિરાજજીને તિલક કર્યું, અક્ષત અર્પણ કર્યા. અક્ષત ધરાવ્યા બાદ પ્રભુને ધોતી ધારણ કરાવવામાં આવી. ધોતી ધારણ કરાવ્યા બાદ પ્રભુને દિવ્ય ઉપરણો અને એકલાઈ સમર્પિત કરવામાં આવ્યું. એક સુંદર કેસરી કુલ્હે આપણને આપણા ગૌર બાપાએ આપી અને એ સુંદર કેસરી કુલ્હે શ્રી ગિરિરાજ બાવાના મસ્તક ઉપર આપણે ધારણ કરાવી. ગિરિરાજ બાવાના મસ્તકે એક કુલ્હે ધારણ કરાવતાની સાથે માનો સાક્ષાત મારા ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે. સાક્ષાત જે ઝાંખી મેં શ્રીનાથજીમાં મેં શૃંગાર સમયમાં કરી, એ જ ઝાંખી શ્રીનાથજીના સ્વરૂપમાં, શ્રી દ્વારકાધીશના સ્વરૂપમાં, શ્રી કલ્યાણરાય પ્રભુના સ્વરૂપના સંદર્ભમાં આજે શ્રી ગિરિરાજજી પોતાના મુખારવિંદનું હાસ્ય લેરાવી રહ્યા છે. સુંદર ગુલાબના, લાલ ગુલાબના પુષ્પોની માળા, શીતલતાના પવનથી ગુલાબના પુષ્પ પણ શીતલ બન્યા છે અને એવી શીતલ માલા પ્રભુ શ્રી ગિરિરાજના શ્રી મસ્તકથી મુખારવિંદ સુધી આપણા હાથે શ્રી ગિરિરાજ બાવાને ધારણ કરાવી. આ મનોરથ આજે સિદ્ધ થયો અને માળાજી ધારણ કરાવીને જતીપુરાના સુંદર ઇલાયચી વાળા પેડા સન્મુખ કર્યા. માખણ મિશ્રી ભોગ ધર્યા. સુંદર ગરમ જલેબી પ્રભુને ગિરિરાજ બાવાને અરોગાવી. એક મથનીમાં ગરમ કેસરી દૂધ આપણા ગૌર બાપાએ આપ્યું અને શ્રી ગિરિરાજજીને અર્પણ કર્યું. અર્પણ કરતાની સાથે શ્રી ગિરિરાજજીના મુખારવિંદની તરફ જોઈ વારંવાર આપણું મન વિનંતી કરવા લાગ્યું કે હું આપને શું અર્પણ કરું મારા બાવા, મારા ગિરિરાજજી, મારા નાથ, મારા ગોવર્ધન ધારી. પણ જે કંઈક આપને મારાથી બન્યું, જે કંઈક મારી શક્તિ હતી તે મુતાબિક આપને મેં ભોગ અર્પણ કર્યું છે. આપ આપની સહસ્ત્ર ભુજાઓથી જે રીતે વ્રજવાસીઓના ભોગ અરોગ્યા છો, એ રીતે મારાથી જે બન્યું તે વ્રજવાસીઓના ભાવથી આપને અર્પણ કર્યું છે. પ્રભુ મુખારવિંદથી આપ સુખથી મારા દ્વારા અર્પિત ભોગને અરોગશો. વારંવાર આપણું મન શ્રી ગિરિરાજજીના ચરણારવિંદને જોઈ રહ્યું છે. ચરણારવિંદ ઉપર દિવ્ય લાલ તિલક થયેલું છે. સુંદર ગોલ બે ચરણારવિંદ જેનું સ્પર્શ ચરણસ્પર્શના ભાવથી આપણે કર્યું. ઠાકોરજીને આચમન થયું. ચરણસ્પર્શ કરી એ ચરણસ્પર્શનું દિવ્ય સ્પર્શ આપણા મનને આનંદિત કરી દીધું છે. આંખે આપણા હાથને અડકાળી, મસ્તકે આપણા હાથને લગાડી, હૃદય પર ચરણારવિંદના સ્પર્શનો અનુભવ કરાવી અને મન માનો અનુભવ કરી રહ્યું છે કે જે મનના સિંહાસન ઉપર મારા ઠાકોરજી વિરાજી રહ્યા છે, એ મનના સિંહાસન પર શ્રી ગિરિરાજ બાવાના ચરણારવિંદનો સ્પર્શ થવાથી માનો આજે અમૃતનો અભિષેક થઈ રહ્યો છે. પ્રભુ મારા મનમાં વિરાજી રહ્યા છે અને ગિરિરાજ બાવાનો સ્પર્શ એનું અભિષેક કરાવી રહ્યું છે. શ્રી વલ્લભ પણ મારી સાથે આજે બિરાજી રહ્યા છે. પાછળ વળીને જોયું તો શ્રી બેઠકજીમાં શ્રી વલ્લભ બિરાજી રહ્યા હતા. गौरे कहूं कि अब भोग सराय के श्री महाप्रभु जी की बैठक में या भोग को पधराए दो। અને જેમ શ્રી મહાપ્રભુજીની બેઠક તરફ ગયા ત્યાં તો મુખિયાજીએ કહ્યું
कि अपने शरीर को अंदर ले आओ। મને સંકેત કર્યો કે શ્રી ગિરિરાજજીના પૂજન કરી લીધા, હવે ચાલ મન ચાલ, આપણે સૌ શ્રી મહાપ્રભુજીની બેઠક મુખારવિંદ ઉપર જઈએ અને મુખારવિંદ પર આવેલી શ્રી મહાપ્રભુજીની બેઠક, આ એ જ બેઠકજી છે મન. તું વિચાર કર કે જ્યાં શ્રી દામોદર દાસજી હરસાનીના મસ્તક ખોડામાં મસ્તક મૂકી શ્રી મહાપ્રભુજી પહોળી રહ્યા છે. છન 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 નુપુર બજાવતા શ્રીનાથજી ગોવર્ધન પર્વતથી ઉતરી રહ્યા છે અને નુપુરના નાદથી મારા વલ્લભ જાગી ન જાય એ ભાવ શ્રીમા દામોદર દાસના મનમાં જાગ્યો. અને દામોદર દાસજીએ અનંત કોટી બ્રહ્માંડના નાયક પ્રભુ શ્રી ગોવર્ધન ધરણને કહ્યું કે હે પ્રભુ, આપ જ્યાં છો ત્યાં રોકાઈ જજો, આપના નુપુરના નાદથી મારા વલ્લભ જાગી જશે, મારા વલ્લભ જાગી જશે. ગુરુદેવ પ્રત્યે, ઈષ્ટદેવો પ્રત્યે, શ્રી વલ્લભ પ્રત્યેની નિષ્ઠા, મન આજે આ શ્રદ્ધાના, આ વિશ્વાસના, આ પ્રેમના સુમન સમર્પિત કરી રહ્યું છે. તો લાવો મન શ્રી વલ્લભના સ્પર્શનો અનુભવ કરે તે પહેલા હાથમાં અત્તર લઈ શ્રી મહાપ્રભુજીને ધોતી ઉપરના અર્પણ કર્યા, બે કંઠીજી શ્રી મહાપ્રભુજીના બેઠક પર અર્પણ કર્યા, સુંદર માળાજી શ્રી ગિરિરાજજીની પ્રસાદી માળાજી શ્રી મહાપ્રભુજીને બેઠકજીને અર્પણ કરી અને ત્યારબાદ શ્રી ગિરિરાજજીનું મહાપ્રસાદ શ્રી મહાપ્રભુજીને આરોગાવી ધન્યતાનો અનુભવ આ શરીર કરી રહ્યું છે. અને ગૌર મહારાજે કહ્યું, चल भाई चल, चल बहन चल, गिरिराज जी की परिक्रमा में विलंब हो रहो है. અને આપણા શરીરે શ્રી ગિરિરાજજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મને કહ્યું કે ચલ મન, હવે આપણે શ્રી ગિરિરાજ બાવાની પરિક્રમા કરવાની છે. ધીમે ધીમે આપણા શરીરને આ મન દંડવતી શિલા તરફ લઈ ગયું. દંડવતી શિલા તરફ શ્રી દંડવતી શિલાની પરિક્રમા કરી, દંડવતી શિલા ઉપર આજ્ઞા માંગી અને આપણા શરીરે મુખારવિંદથી આગળ વધતા વધતા માનસિક પરિક્રમા પ્રારંભ થઈ ચૂકી છે. અને માનસિક પરિક્રમા કરતા કરતા શ્રી गिरिराज धरण मैं तुम्हारी शरण, श्री गिरिराज धरण मैं तुम्हारी शरण, गिरिराज धरण तुम्हारी शरण, એ મંત્રને વારંવાર આપણું મન બોલી રહ્યું છે. અને એવા દિવ્ય ક્ષણોમાં આ શરીર ક્યાં જઈ રહ્યું છે? તો ફરીવાર મને કહ્યું કે તું ભટકવાનું બંધ કર, એકાગ્ર થા, ચિત્ત પૂર્વત કર અને ચિત્તની એકાગ્રતાથી તારા શરીરને દંડવતી શિલાથી આગળ વધીને શ્રી ગિરિરાજજીની પરિક્રમામાં જા. શ્રી ગિરિરાજજીની દંડવતી શિલાથી આગળ વધી આપણું શરીર હવે પરિક્રમા પ્રારંભ કરી રહ્યું છે. સૌ પ્રથમ ગોવર્ધન જતિપુરાથી બહાર નીકળી તળેટીમાં આવ્યા તો જાન અજાન વૃક્ષની સમ્મુખ પહોંચ્યા. ત્યાં કૃષ્ણદાસ જે કૂપમાં પધાર્યા હતા, કૂપના દર્શન થયા.